ભારતનું બંધારણ। હા મિત્રો, આજે વાત કરવાના છીએ ભારતના બંધારણ વિશે, જેમાં જોઈશું ભાગ 7 અને આજે ભાગ 7માં જોઈશું 50 વન લાઇનર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ। તો ચાલો મિત્રો નિહાળીએ આ 50 વન લાઇનર પ્રશ્નો જોઈએ। જિલ્લા આયોજન સમિતિમાં ચૂંટાનારા સભ્યોની ચૂંટણી કોણ કરે છે? કલેક્ટર। વર્ષ 1687માં ભારતમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં કરાઈ? મદ્રાસ ખાતે। ભારતીય બંધારણના અનુચ્છેદ 16 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે। બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે સ્વીકાર્યું? માગશર સુદ 7મ વિક્રમ સંવત 2006ના રોજ સ્વીકાર્યું। લેખાનુદાન એટલે શું? નવા નાણાકીય વર્ષ માટે અંદાજિત ખર્ચને અગાઉથી ગ્રાન્ટ સ્વરૂપે ધારાગૃહ મંજૂરી આપે છે, જેને લેખાનુદાન કહે છે। સંપને માટે એક સંસદ રહેશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? 79માં અનુચ્છેદમાં કરવામાં આવી છે। ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ અખિલ ભારતીય સેવાના અધિકારીઓને શિક્ષા બાબતે છે? 311 નંબરનો અનુચ્છેદ। કોઈપણ ખરડો ક્યારે અધિનિયમ બને છે? જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે ત્યારે તે ખરડો અધિનિયમ બને છે। ભારતમાં કયા દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું છે? 6ઠી જાન્યુઆરીના રોજ। સંવિધાનના અનુચ્છેદ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ કઈ જ્ઞાતિને ઓળખવામાં આવે છે? અનુસૂચિત જાતિઓને ઓળખવામાં આવે છે। કયું આયોગ ભાષાકીય પ્રાંત સમિતિના નામે પણ જાણીતું હતું? ધાર આયોગ। રાજ્યપાલને કયા અનુચ્છેદ હેઠળ વટહુકમની સત્તા પ્રાપ્ત છે? અનુચ્છેદ 213 હેઠળ। વિધાન પરિષદમાં કેટલા સભ્યો રાજ્યપાલ દ્વારા નિમણૂક પામે છે? 1/6 1/6 સભ્યો નિમણૂક પામે છે। કઈ જ્ઞાતિઓ જાતિઓને અનુસૂચિત જાતિઓ કે અનુસૂચિત જનજાતિઓ તરીકે જાહેર કરવી તે બંધારણીય અધિકાર કોનો છે? તે બંધારણીય અધિકાર છે રાષ્ટ્રપતિનો। ભારતીય બંધારણમાં રાજ્ય નીતિ નિર્દેશ સિદ્ધાંતોનો સ્ત્રોત કયો છે? આયર્લેન્ડ। કયા રાજ્યમાં લોકસભામાં અને જનજાતિઓ માટે સૌથી વધુ સંખ્યામાં બેઠકો અનામત છે? કયા રાજ્યમાં મિત્રો? મધ્યપ્રદેશમાં। ભારતના બંધારણના કયા ભાગમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર ને ભારતના નાગરિકના મૂળભૂત હક્કો તરીકે સ્વીકાર કરવામાં આવ્યા છે? ત્રીજા ભાગમાં। ભારતીય બંધારણનો કયો સુધારો 18 વર્ષની વ્યક્તિને મતાધિકાર આપે છે? 61મો સુધારો। સંઘ સરકારની આવકોને જમા કરવામાં આવે છે। ક્યાં કરવામાં આવે છે જમા? સંઘ નિધિમાં જમા કરવામાં આવે છે। શ્વેતપત્ર શું છે? તો શ્વેતપત્ર એટલે રાષ્ટ્રીય મહત્વની બાબતે જાહેર કરેલો દસ્તાવેજ। રાષ્ટ્રીય મહત્વની બાબતે જાહેર કરેલો દસ્તાવેજ કે જેને શ્વેતપત્ર કહીશું। બંદી પ્રત્યક્ષીકરણ શું છે? જજ સમક્ષ ગુનેગારને રજૂ કરવાનું કાર્ય। કેશવાનંદ વિરુદ્ધ કેરળ રાજ્ય કેસ કયો છે? અમુક મૂળભૂત સુવિધાઓ સુધારી શકાતી નથી। વજન અને માપના ધોરણો સ્થાપવા કઈ યાદીનો વિષય છે? સંઘ યાદીનો વિષય છે। SR બોમાઈ કેસ શેના સાથે સંકળાયેલો છે? રાજ્યના સંબંધો સાથે સંકળાયેલો છે। ભારત અને રાજ્ય સરકાર સિવિલ સર્વિસ ડે ક્યારે ઉજવે છે? 21 એપ્રિલના રોજ સિવિલ સર્વિસ ડે ઉજવવામાં આવે છે। કોણે ભારતીય સંઘને કેન્દ્રીકરણનું વલણ ધરાવતા સંઘ તરીકે ગણાવ્યું? આઇવર જેનિંગ્સે। ખેતીની જમીન સિવાયની મિલકતનું હસ્તાંતરણ બંધારણની કઈ યાદીમાં ઉલ્લેખિત છે? સમવર્તી યાદીમાં ઉલ્લેખિત છે। વિધાન પરિષદવાળા રાજ્યમાં વિધાન પરિષદના કેટલા સભ્યો વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાય છે? 1/3 સભ્યો વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાય છે। રાજ્યપાલ સામે મહાભિયોગ અંગેની શી જોગવાઈ છે? રાજ્યપાલ સામે મહાભિયોગની કોઈ જોગવાઈ નથી। કોની ભલામણ સિવાય
ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં, મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણ સિવાય. કેન્દ્રીય માહિતી કમિશનરશ્રીની નિમણૂક કરવા માટેની ભલામણ કરનાર સમિતિમાં કોણ હોય છે? વડાપ્રધાન હોય, લોકસભાના વિરોધ પક્ષના નેતા હોય અને વડાપ્રધાને નિયુક્ત કરેલા મંત્રીઓ હોય છે. તાબાની અદાલતોને પોતાની હકુમતની બહાર જતી રોકવા કઈ રીત ઉપયોગી છે? પ્રતિષેધ આજ્ઞાપત્ર. ભારતનું ચૂંટણી પંચ કયા વર્ષ સુધી એક જ વ્યક્તિનું બનેલું હતું? ઓક્ટોબર 1989 વર્ષ સુધી. રાષ્ટ્રપતિને કાયદા વિષયક બાબતોમાં સલાહ આપવાની જવાબદારી કોની રહેશે? એટર્ની જનરલની. અનુચ્છેદ 16(4) હેઠળ રાજ્ય જાહેર રોજગારીની બાબતમાં ખાસ અનામતની જોગવાઈ કયા વર્ગ માટે કરી શકાય? અન્ય પછાત વર્ગના નાગરિકો માટે કરી શકાય. લોકપાલ અને લોકાયુક્ત કાયદો 2013 ભારત દ્વારા સમર્થન આપવામાં આવેલી કઈ સંધિ હેઠળ ઘડવામાં આવ્યો છે? તો કઈ સંધિ હેઠળ? યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન અગેન્સ્ટ કરપ્શન. ભારતીય વિત્ત આયોગ કયા અનુચ્છેદ સાથે સંબંધિત છે? તો ભારતીય વિત્ત આયોગ છે એ અનુચ્છેદ 280 સાથે સંબંધિત છે. કયા અનુચ્છેદ હેઠળ સમગ્ર દેશ માટે એક સરખો દીવાની ધારો ઘડવાની જોગવાઈ છે? અનુચ્છેદ 44. મિલકતોનો અધિકાર કયા અનુચ્છેદ સાથે જોડાયેલો છે? અનુચ્છેદ 300A સાથે જોડાયેલ છે. વ્યાપાર સલાહકાર સમિતિ કયા પ્રકારની સ્થિતિ ગણાય? સંસદીય સમિતિ ગણાય. CAG કેગના અહેવાલોની ચકાસણી કઈ સમિતિ કરે છે? જાહેર હિસાબ સમિતિ કરે છે. રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાનની ભલામણ કોણ કરે છે? રાજ્ય નાણાં પંચ. જાહેર સેવા આયોગ કયા અનુચ્છેદ સાથે સંબંધિત છે? તો જાહેર સેવા આયોગ એ અનુચ્છેદ 315 સાથે સંબંધિત છે. સર્ટિઓરરી રીટ એટલે શું? તો નીચલી કોર્ટનું બાકી રહેતા કેસનું દફતર ઉચ્ચ અદાલત નિકાલ માટે મેળવી શકે છે. કોનો અમલ કરવાની જોગવાઈ ભારતીય બંધારણમાં નથી? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો. અનુસૂચિત જાતિ કે જનજાતિ અત્યાચાર નિવારણ ધારા મુજબ ખાસ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની વકાલતની પ્રેક્ટિસ જરૂરી છે? તો કેટલા વર્ષની? 7 વર્ષની પ્રેક્ટિસની જરૂરિયાત હોય છે વકીલાતની. બળવંતરાય મહેતા સમિતિ અનુસાર જિલ્લા કલેક્ટર શું હોવા જોઈએ? તો જિલ્લા કલેક્ટર જિલ્લા પંચાયતના અધ્યક્ષ હોવા જરૂરી છે. જ્યારે એક ગૃહે પસાર કરેલો ખરડો બીજું ગૃહ ના મંજૂર કરે ત્યારે રાષ્ટ્રપતિ શું કરે છે? તો ત્યારે રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવે છે. ભારતીય બંધારણમાં સંઘ રાજ્યોના સંબંધોનો સ્ત્રોત કયો છે? કેનેડા. મત્સ્ય ક્ષેત્રે કઈ યાદીનો વિષય છે? તો મત્સ્ય ક્ષેત્ર એ રાજ્ય યાદીનો વિષય છે. તો મિત્રો, આજે આપણે આ વાત કરી ભારતના બંધારણ વિશે, જેમાં જોયા 50 વન-લાઇનર ક્વેશ્ચન. આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઇક કરશો, ચેનલ સબસ્ક્રાઇબ કરશો અને વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયોની PDF પણ આપને બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં મળી રહેશે. થેન્ક યુ.